ગુજરાતમાં હાલ આમ આદમી પાર્ટી દ્વારા એક ખેડૂતોને લઈ અને યાત્રા નીકાળવામાં આવી રહી છે, પરંતુ આ યાત્રા દરમિયાન અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે આ યાત્રા જ્યારે ભાવનગરમાં પહોંચી અને વિછિયામાં બ્રિજરાજ સોલંકી દ્વારા ખેડૂતોના મુદ્દાને લઈ અને શું કહેવામાં આવ્યું છે એની ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે અને આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી દ્વારા આ પરિવર્તન યાત્રા નીકાળવામાં આવી રહી છે, એને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે। ચર્ચાઓ એટલા માટે પણ થઈ રહી છે કારણ કે આમ આદમી પાર્ટીમાંથી રાજુ કરપડાએ રાજીનામું આપ્યું અને ત્યારબાદ આમ આદમી પાર્ટીના જે ખેડૂત નેતા હશે એ કોણ હશે એ વાતને લઈને પણ અનેક ચર્ચાઓ છે। અને આ તમામ ચર્ચાઓની વચ્ચે આ યાત્રા જ્યારે વિછિયામાં પહોંચી ત્યારે બ્રિજરાજ સોલંકી દ્વારા એક મોટું નિવેદન આપવામાં આવ્યું છે અને ખેડૂતોના મુદ્દાઓને લઈને અને ખાસ કરી અને જે હળદર કાંડ થયો હતો એ વાતને લઈને પણ તેમણે નિવેદન આપ્યું છે। વધુમાં સમગ્ર બાબતને લઈ અને બ્રિજરાજ સોલંકી દ્વારા શું કહેવામાં આવ્યું સૌપ્રથમ એ સાંભળી લઈએ। વાત આપીને ખેડૂતોના હક અધિકાર અને ન્યાયની લડાઈ જેને ચાલુ રાખી, જેલની અંદર જે લોકો કડકા કાંડમાં ગયા હતા એમને બહાર કઢાવવા માટે જેઓ એક તનતોડ મહેનત કરી એવા પરસોત્તમભાઈ રાઠોડ માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય। આપણા વિછિયાના બંધાળી ગામના બિનહરીફ સરપંચ હંસરાજભાઈ ભાલાળા જેઓ પણ 65 દિવસ સુધી જેલની અંદર ખેડૂતોના હક અધિકાર અને ન્યાયની લડાઈમાં સહભાગી બન્યા હતા, એમને પણ પોલીસ દ્વારા જેલવાસ ભોગવવામાં આવ્યો હતો, એમની માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય। સાથોસાથ મારા સાથી મિત્ર હરેશભાઈ પણ અહીંયા ઉપસ્થિત છે, આપણા અજયભાઈના પિતાશ્રી પણ અહીંયા ઉપસ્થિત છે, આપણી વચ્ચે રંગપરા સાહેબ જેઓ એડવોકેટ છે અને પાર્ટી માટે સતત ચિંતાશીલ હોય છે, એમની માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય। આપણી વચ્ચે વિછિયા તાલુકા પ્રમુખ મહેશભાઈ ગોહિલ પણ ઉપસ્થિત છે, આપણા ધર્મેન્દ્રભાઈ, આપણા સરદારથી આપણા આગેવાન પણ ઉપસ્થિત છે। પબ્લિકમાં પણ આપણા અજયભાઈ જમોરની વાત જે ભાઈએ કરી કે જે પણ નેતાઓ, જે પણ ખેડૂતો જેલની અંદર હતા અને એમને બહાર કઢાવવામાં જો કોઈ મોટામાં મોટો ફાળો હોય તો એ અજયભાઈ જમોરનો છે, એમની માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય। આજ આપણા સુરેન્દ્રનગરથી સરપંચ શ્યામજીભાઈ, આપણા ભરતભાઈ, કિરીટભાઈ, તમામ જે મહાનુભાવો છે, એટલી મોટી સંખ્યામાં આપ સૌ જે મારા પિતા તુલ્ય વડીલો ઉપસ્થિત થયા છો, મારા ભાઈઓ બહેનો અને ખાસ કરીને મારા સાવજો જેવા યુવાનો આજની આ સભામાં ઉપસ્થિત છે, ત્યારે હું બ્રિજરાજ સોલંકી એમનું ક્રાંતિકારી સ્વાગત કરું છું, આપનો ખૂબ આભાર કરું છું। મિત્રો આપણી વચ્ચે ખડા પગે પોલીસ તંત્ર પણ અહીંયા ઉપસ્થિત છે, એમની માટે પણ એક વખત જોરદાર તાળીઓથી એમનું આપણે અભિવાદન કરીએ। મિત્રો વિશેષ વાતો નથી કરવી, આપણે બધા તો અવારનવાર મળતા હોઈએ છીએ, એકબીજાની વાતો સાંભળતા હોઈએ છીએ, પરંતુ આજે જે આ કડકા કાંડને લઈને આ બધા જે ક્રાંતિકારીઓ ઉપસ્થિત છે, પ્રવીણભાઈ રામ ઉપસ્થિત છે, એમને આપણે ખાસ કરીને સાંભળવાના છે। પરંતુ જે ભાઈએ વાત કરી કે મને પણ પોલીસ ગોતતી હતી, આજે હું પણ આ લોકોની સાથે 108 દિવસ કદાચ કડકા કાંડમાં જેલની અંદર હોત, મારી ઉપર પણ 307 લાગી હોત, પણ તમે બધાએ સોશિયલ મીડિયામાં વિડીયો જોયો હશે કે જે રીતે પોલીસે મને પકડીને અંદર બેસાડ્યો છે, મારા ઘરની નીચે 40 કરતા પણ વધારે પોલીસ એક અઠવાડિયાથી સતત મારી રાહ જોઈ રહ્યા હતા, છતાં પણ હું કેમ પ્રકારે બોટાદની અંદર પહોંચ્યો, પરંતુ આ લોકોની જે નજર હતી એ મારી ઉપર હતી, એટલા માટે મને પણ બેસાડીને જે જેલની અંદર નહીં પરંતુ પોલીસ સ્ટેશનની અંદર ગોંધી રાખવામાં આવ્યો। એટલે મને અફસોસ છે કે અમારા સાથીઓ સાથે હું ઉપસ્થિત નહોતો રહી શક્યો, મને સૌભાગ્ય ન મળ્યું કે અમારા સાથીઓની સાથે હું સૂર પુરાવી શકું, પરંતુ વિશેષથી મારે વાત તમને એ કરવાની છે કે આ કોઈ મોટા માણસો નથી, આ કોઈના પરિવારમાંથી 7 પેઢીમાં પણ કોઈ રાજકારણમાં નથી, છતાં પણ આ ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે, ખેડૂતોનું ભલું થાય, ખેડૂતોના બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને, એમની માટે આ સંઘર્ષ કરી રહ્યા છે। આ લોકોની જે બલિદાન છે
એ એડે ન જવું જોઈએ મિત્રો. આમની સાથે આ જેટલા લોકો પણ અંદર હતા એમના પરિવારના ચરણોમાં પણ હું નતમસ્તક વંદન કરું છું. એમની માતાઓના ચરણોમાં પણ હું નતમસ્તક વંદન કરું છું કે આવા પુત્રોને એમણે જન્મ આપ્યા. એમનો શું ફાયદો હતો, એમને શું કામ હતું, છતાં પણ એ ખેડૂતોની ચિંતા કરે છે. ખેડૂતો માટે હર હંમેશ આ તાનાશાહી અને હિટલરશાહી જેવી સરકાર છે એમની સામે માથ ભીડે છે. ત્યારે આપ સૌની પણ નૈતિક જવાબદારી છે કે જ્યારે પણ આમ આદમી પાર્ટીની જે વિચારધારા છે, ચૂંટણીઓ આવે, જિલ્લા પંચાયતની અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવે, ત્યારે આપ સૌ તો જાગૃત છો, આપ સૌ તો આમ આદમી પાર્ટીને સમર્થન આપવાના છો, મત આપવાના છો, પરંતુ એટલા લોકોથી પરિવર્તન નથી આવવાનું. ત્યારે હું આપ સૌને એક દીકરા તરીકે વિનંતી કરું છું કે જો આ તાનાશાહી અને ભ્રષ્ટાચારી સરકારને જડબાતોડ જવાબ દેવો હોય તો અહીંયા બેઠેલો એક વ્યક્તિ 50 લોકોને જાગૃત કરશે. આમ આદમી પાર્ટીને જસદણ અને સમગ્ર ગુજરાતના ઘરે સુધી પહોંચાડવાનું કામ કરશે. ત્યારે જઈને પરિવર્તન આવશે. હું આપ સૌને એક નાના ભાઈ તરીકે, એક દીકરા તરીકે સલાહ તો નથી આપતો, પરંતુ જો ચૂંટણીઓ જીતવી હોય, પરિવર્તન લાવવું હોય, લોકો માટે કામ કરવું હોય તો એનો માત્ર ને માત્ર એક જ ઉપાય છે અને ઉપાય ડોર ટુ ડોર છે. ડોર ટુ ડોર સુધી આપણે પહોંચવું, ઘરે સુધી આપણે જવું પડશે. આમ આદમી પાર્ટીની વિચારધારા પહોંચાડવી પડશે. ત્યારે મને ખાતરી છે, મને વિશ્વાસ છે કે જસદણની અંદર પણ જેમ પંકજભાઈએ કીધું કે ઐતિહાસિક પરિણામ આવનારી જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ છે એમાં આવવાનું છે. ત્યારે આપ સૌ નાનામાં નાના કાર્યકર્તાને હું નતમસ્તક વંદન કરું છું. મને ખ્યાલ છે કે કઈ પરિસ્થિતિ વચ્ચે આપ સૌ અત્યારે કામ કરી રહ્યા છો. જ્યારે પણ આમ આદમી પાર્ટીની સભાઓ થાય ત્યારે આ જે જીબી છે, વીજના જે ઓફિસરો છે એ લાઈટ કાપવાનું કામ કરે છે, મોટા દંડ ફટકારવાનું કામ કરે છે, ધંધા રોજગાર ઉપર પ્રહારો કરવાનું કામ કરે છે. છતાં પણ તમે આમ આદમી પાર્ટીની સભામાં આવો છો, આમ આદમી પાર્ટીના નેતાઓને સાંભળો છો, ત્યારે તમને પણ એવો વિશ્વાસ છે ને ખાતરી છે કે ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે જો કોઈ કાંઈ કરી શકે તો એ માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી છે. વિસાવદરની ચૂંટણી પછી જે રીતના ગુજરાતની અંદર એક લહેર બની છે, આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતની અંદર છવાઈ ગઈ છે, ત્યારે હું આપને ખાતરી આપું છું, વિશ્વાસ આપું છું કે આવનારા દિવસોમાં 2027માં ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. એનો મોટામાં મોટો શ્રેય જો કોઈને મળતો હોય તો એ ખેડૂતોને મળવાનો છે. એટલા માટે હું તમને વિનંતી કરું છું કે નાત જાત ભેદભાવ, ભાષા, ધર્મ, જ્ઞાતિ, જાતિ બધું જ ભૂલીને આપણે સૌએ સાવડાના નિશાન ઉપર મત આપવાનો છે, લોકોને જાગૃત કરવાના છે. મારે વિશેષ વાતો નથી કરવી. પ્રવીણભાઈ રામ મહેમાન બનીને જસદણની ધરતી ઉપર પધાર્યા છે, ત્યારે સોમનાથ, ઘેલા સોમનાથ ખાતે પણ આરતીનું આયોજન કર્યું છે. સમયનું હું દાન આપું છું. આપણે સૌએ સાથે મળીને એક પરિવર્તન લાવવાનું. બોલો, પરિવર્તન લાવવું છે કે નહીં? ક્રાંતિ લાવી છે કે નહીં? મિત્રો, રમેશભાઈએ જેમ કીધું કે એટલા અવાજમાં ક્રાંતિ નહીં આવે, એટલા અવાજમાં પરિવર્તન નહીં આવે. આ ભાજપના નેતાઓએ અહીંયા એના પણ ફંટરિયાઓ મૂક્યા હશે. એ રિપોર્ટ પહોંચાડતા હશે કે પબ્લિક તો ઘણું બધું હતું પણ કોઈનામાં જોશ નહોતો, જુનૂન નહોતું. ત્યારે તમારે પણ હાકલ કરીને કહેવાનું છે પરિવર્તન લાવવું છે કે નહીં? ક્રાંતિ લાવી છે કે નહીં? તો હું અહીંથી નારો આપીશ કે લડેંગે, અને તમારે સૌએ મને કહેવાનું છે કે જીતેંગે. લડવું છે ને બધાને? જીતવું છે ને? તો બોલો, લડેંગે. બંને હાથ ઉપર કરી, મુઠ્ઠી કચકચાવી, જોરથી, તાકાતથી કહેવાનું છે, બોલો, લડેંગે, લડેંગે, લડેંગે. ભારત માતા કી, ભારત માતા કી જય. જવાન, જય જવાન. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ.
બ્રિજરાજ સોલંકી દ્વારા અહીંયા આખી બાબતને લઈને તો ચર્ચા કરવામાં આવી, પરંતુ તેની સાથે સાથે ભાજપ ઉપર પણ આકરા પ્રહારો કરવામાં આવ્યા અને આમ આદમી પાર્ટીની જે સભાઓ થઈ રહી છે એ સભાઓમાં ક્યાંક ને ક્યાંક લાઇટ જઈ રહ્યા છે એ વાતને લઈને પણ નિવેદન આપવામાં આવ્યું. તેની સાથે સાથે આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર જે હુમલાઓ થઈ રહ્યા છે એને લઈને પણ વાત કરવામાં આવી. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.